હિન્દ ખેડૂત મિત્રો, આજના ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મોટા સમાચાર નીકળીને આવી રહ્યા છે। દેશભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે વરસાદ એટલે કે દસ્તક આપી દીધી છે। ભારતીય હવામાન વિભાગની જાહેરાત બાદ કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે અને હવે સમગ્ર દેશની નજર ચોમાસાની આગામી ગતિ પર ટકી રહેલી છે। એટલે કે ગુજરાતમાં પણ વહેલા મોડો વરસાદ આવી શકે, કારણ કે કેરળમાં વરસાદ ચાલુ થઈ ગયો છે। તો આ માટે દેશભરમાં બધા જ રાજ્યોમાં નજર રહેશે કે વરસાદ ક્યાં પડે સૌથી પહેલા। તો તમે જોઈ શકો છો આજના ખૂબ જ મોટા સમાચાર તમને મળી રહ્યા છે। કાળઝાળ ગરમી, શેકાતી સડકો અને અસહ્ય ઉકળાટ વચ્ચે આખા દેશ માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે। આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સિઝનની શરૂઆત થઈ ગઈ છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે કેરળના અનેક વિસ્તારોમાં તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે। આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોએ ગરમીની તીવ્રતા ઓછી કરી દીધી છે અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે અને વહેલામેળો વરસાદ પણ થવાનો છે। તો આ મુખ્ય સમાચાર તમારી સમક્ષ આવી રહ્યા છે।